જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કરીશું ઉકા આતાની વાર્તા, વાર્તા પ્રસંગ 34। વાર્તાની શરૂઆત કરીએ એ પહેલા સર્વે વૈષ્ણવોને મારી વિનંતી છે કે જો તમે અમારી ચેનલ યુટ્યુબ ચેનલ પુષ્ટિ માર્ગે વૈષ્ણવ પરિવારને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને અનેક માહિતી સત્સંગની મળતી રહે। તો હવે આપણે શરૂ કરીએ ઉકા આતાની વાર્તા, વાર્તા પ્રસંગ 34। ઉકો કહે, આતા તમે સમતોલ કહ્યા એ વાત મને બંધ બેસતી નથી। કઈ ભગવાનની બરોબરી ભક્ત થોડા થઈ શકે? આતા કહે, ઉકા બરોબરોની હું ક્યાં વાત કરું છું, હું તો એનાથી અદકેરા કહું છું। ઉકો કહે, આતા તમારી વાતો ગાડે કે પાટે તણાય એવી ના હોય। હા, આતા કહે, તું શું જાણે? ભગવાન પોતે આનંદનું સ્વરૂપ છે, એના આનંદનું સ્વરૂપ ભગત છે। એના આનંદથી ભગવાન પરમાનંદ કહેવાય। એના પ્રેમ વિના પોતાને બધું લુખ્ખું લાગે। જો એક વાત કહું, એકવાર દ્વારકામાં ભગવાન અણોહરા એટલે કે ઉદાસ થઈને બિરાજતા। ત્યાં રૂકમણીજી બધું એ ભેગું થયું ને પૂછ્યું, મહારાજ આજ તમે ઉદાસ કેમ થયા? તઈએ ભગવાને ઉત્તર વાળ્યો, મને વનરાવનનું રાસ રમણ સાંભળી આવ્યું છે। રૂકમણીજી સતાભામજીએ કહ્યું, ઉદાસી હાટું થાવશો? આપણે અહીંયા રાસમંડળ રમીએ। વનરાવન જેવી જ કુંજ, દુરુમ, લતા, પુષ્પ, ફળ વિવિધ ભાત ભાતની રચના વનરાવન જેવી રખીએ। રાસ રમવાને તો 16,108 ગોવાણું કરતાંય અધિક રૂપાવાળી છીએ। અમારી તમારી ખાત પૂરી કરીશું, પ્રસન્ન રહો। તો એ ભગવાન રાજીએ બોલ્યા, ભલે હાલો રાસ રમીએ। પછી વનરાવન જેવા જ કદમના ને શામતલ માલના ઝાડ રોપાવ્યા। માણેક મોતી મળ્યું જડિત રચના ભાત ભાત કરીને ચૂવો ચંદન કેસર ખૂબ મંગાવ્યા। રૂકમણીજી, સતભામાજી, સત્યા, ભદ્રા, લક્ષ્મણા, કલિંદી, મિત્રવિંદા, જાંબુવતીજી બધી પટરાણી 16,000 ભલભલા વસ્ત્ર ભલભલા આભરણ પહેરી કુમકુમ કાજળના મંડન કર્યા ને રાસ મંડળમાં આવીને ઊભી રહ્યું। શ્રી કૃષ્ણ ભગવાએ નટવર ભેગ ધરીને આવ્યા। પછી રાસ મંડળ કર્યો, પણ એ જોઈને ભગવાનને આનંદ ન આવ્યો। તો એ બધી પટરાણીઓએ વિનંતી કરી, કેસ મહારાજ શું વિચારમાં પડ્યા છો? આ રાસ મંડળમાં કઈ ઓછું લાગતું નથી ને? તો એ ભગવાન બોલ્યા, મને તો બધું મોડું મોડું લાગે છે રાણીઓ। કેમ? મહારાજ, પ્રભુ કે બધી સામગ્રી ભાત ભાતની છે, કાંઈક તૂટો નથી, પણ એ ગોપીઓના પ્રેમ નથી એમ કહીને મોરલી હાથમાંથી નાખી દીધી। એ સાંભળીને પટરાણીઓ ભોઠા પડ્યા ને કેસર ચંદન ઢોળીને હાલતા થયા। એનું ગોપી ચંદન થયું એટલે ઉકા સ્નેહ વોણું બધુંય અલૂણું છે। એટલે કે હવે ભગત ગોપીઓ ભગવાનથી અધિક કે નહીં? પોતાને એના વોણો આનંદ ના આવ્યો એટલે ભગત ભગવાનના આનંદનું રૂપ છે, સમજ્યો? એવા સર્વે વાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। તો વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કર્યો ઉકા આતાની વાર્તા, વાર્તા પ્રસંગ 34।